જય રણછોડ ફાગણી પૂનમનો મેળો અને રાજા રણછોડના દર્શન કરવા લાખોની સંખ્યામાં આજે ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે. આજે કનીજ રણછોડજી મંદિરે પ્રસાદીનો જે ભંડારો એની આજે શરૂઆત સંતો અને આપણા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય હરીનભાઈ પાઠક સાહેબ, રણછોડજી મંદિરના મુખ્ય ટ્રસ્ટી એવા પ્રવીણ કાકા, વડીલો સાથે આજે આ ભંડારાની શરૂઆત થઈ. વર્ષોથી ચાલતો આ ભંડારો અવિરત ચાલે છે. આમ તો દર પૂનમે પણ 4-5 હજાર ભક્તો અહીંયા જમે છે. આપના માધ્યમથી ફાગણી પૂનમ અને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સેવા કેમ્પ આજથી 45 વર્ષ પહેલાં ખાલી ગાંઠિયા અને ચાથી ચાલુ કરેલો અને પછી ધીરે ધીરે એકાદશીથી પૂનમ જમાડતા, મતલબ 5 દિવસ 24 કલાક ચાલતો અને તારીખ 20/4/14થી આજીવન મનો કે સેવા કેમ્પના બદલે અન્નક્ષેત્ર કાયમી ચાલુ કરેલ છે. અહીંયા વર્ષે લગભગ 45 થી 50 હજાર લોકો વિનામૂલ્યે ભોજન છે. આ સિવાય જે કંઈ ડાકોરની ફાગણી પૂનમમાં ભંડારાઓ થાય છે એનું સંપૂર્ણ છેલ્લા 5 વર્ષથી આયોજન અહીંયા કરવામાં આવે છે. માનનીય હરીનભાઈ પાઠક સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ ભંડારોને એક તાતડે બાંધી અને સરસ મજાનું પૂનમનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉપરાંત અમારે અહીંયા વિસામો પણ મોટો છે, 300 માણસ રહી શકે અને પોતાના સંઘ લઈને આવે તો અલગ ભોજન માટે પણ ભોજનશાળા બનાવેલી છે અને અમારું રસોડું તો છે. આ રીતનું ખૂબ જ ચોખ્ખાઈ ભર્યું અને સ્વાદિષ્ટ જમણવાર આપી અમે કટિબદ્ધ છીએ એવું રણછોડરાયને અમારા ઉપર કૃપા છે. ધન્યવાદ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.